નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 20/1/2025. આપણે ઉપલેટા તાલુકાના વાડલા ગામમાં પેસિફિકા દામીની ફિલ્ડની વિઝિટ માટે આવ્યા છીએ. આપણી સાથે તે મુરલીધર એગ્રો ઉપલેટાથી ડિસ્ટ્રીબ્યુટર. તો સૌપ્રથમ તો આપણે ખેડૂતનો અભિપ્રાય લઈશું કે એણે દામીની વેરાયટી વાવી છે તો એને કેવી લાગે છે. તો સૌપ્રથમ તો તમે તમારો પરિચય આપશો. મારું નામ અશ્વિનભાઈ લક્ષ્મણભાઈ દેસાઈ, ગામ વાડલા, બરાબર. અને આપણે દામીની મેં ઘઉંનું વાવેતર કર્યું છે. ઘણા વર્ષોથી હું લોકોને વાવતો હતો, પણ અટાણ સુધીમાં મારી લાઈફની અંદર 55-56 વર્ષની અંદર બેસ્ટ વેરાયટી છે, બરાબર. તમે એની ડુંડીની લંબાઈ જો 22 પુત્રની આજુબાજુ પુતરા છે, બરાબર. અને એકદમ પરફેક્ટ છે આમ ઘઉં. અટાણ સુધી લાઈફમાં કોઈ દી નથી આવ્યા એવા ઘઉં છે. અને 17 કિલોનું વાવેતર છે. જેને જોવું હોય એ જોઈ જવાય. તાલુકો ઉપલેટા, ગામ વાડલા. તમારો એક મોબાઈલ નંબર બોલજો. 95 865 35 735. તો તમે જે આ પહેલા વર્ષે જે દામીની વાવ્યું છે એનાથી ખુશ છો? હા, ખુશ પૂર્વ. પહેલા તો 17 કિલોનું વાવેતર કરવું હતું ને, મને સાહેબ મગજમાં ઉતરતું જ નતું. મને એમ થતું હતું પારવા થાય તો કરશું હું, પણ થોડાક દી ઉગતા તો લાગ્યું. પછી તો એકદમ ફૂટ થઈને એ છુંબડાની તમે ખાલી ફૂટ ગણી લ્યો ને તો એ ખુશ થઈ જાઓ. તો સંદીપભાઈ, તમે ઘણી કંપનીના વેચો છો ઘઉં, તો તમને આ પેસિફિકાના દામીનીમાં તમને કેવી વેરાયટી લાગી? આ દામિનીમાં જો એક તો ડુંડીની લંબાઈ વધારે છે અને દાણા એકદમ ભરાવદાર આવે છે. આની ખાસિયત જોવો તો. અને ફૂટમાં વધારે ફૂટ છે. 17 કિલા વાવેતરમાં ફૂટમાં સારામાં સારી ફૂટ કેવો ગણી શકાય. અટાણે ક્યારાની પારિયાની અંદર ઉતરાય એમ નથી, હલાય એમ નથી, આવી કન્ડિશનમાં ફૂટ છે. તો આવતા વર્ષે તમે બીજા ખેડૂતોને ભલામણ કરશો કે? 100% આપણે આમાં વિશ્વાસ છે કે તમે આ જ વાવો. સરસ, આભાર તમારો.